આપણે બધાને અંતરદૃષ્ટિ કરાવે એવી બોધ કથા છે. બધાને કેવી રીતે અંતરદૃષ્ટિ કરવી એ સરસ સુંદર સરળ ભાષામાં છે. આ બોધ કથા તમને બધાને ખરેખર જો પોતા પર લઈશું તો, નહીં તો અબજ રૂપિયાની થેલી હાથમાં આવી અને કોઈ છૂટી જાય એવું થશે. સમજ પડી ગઈ? અંતરદૃષ્ટિ અંતરદૃષ્ટિનો માલ છે. 99% અંતરદૃષ્ટિ કરે એ કરવાનું છે. અને અંતરદૃષ્ટિ કેવી રીતે કરવી એ આ સુંદર દ્રષ્ટાંત છે. કોલેજના એક પ્રોફેસર સ્ટુડન્ટ્સને બટાટા લઈ આવવાનું સોંપ્યું. કે પ્રોફેસર હતા, બધા વિદ્યાર્થીઓ એને કહ્યું કે તમે બટાટા લઈ આવજો બધાને. પ્રોફેસરે તમામ સ્ટુડન્ટ્સને કહ્યું કે કાલે તમે જેટલા લોકોને નફરત કરતા હો એટલા બટાટા લઈ આવજો. આપે ઘૃણા કરતા છે એટલા બટાટા લઈ આવજો. તો 5 ઘૃણા કરતા હોય ના બનતું એટલે 5 બટાટા લઈ આવજો. 10 બટાટા લઈ આવજો. જે 10 નફરત હોય એટલે જેટલા માટે નફરત હોય એટલા બટાટા લઈ આવજો. સમજ પડી ગઈ? પછી આગળ વાત કરે છે. એક એક બટાટાને તમે નફરત કરતા હો એનું નામ આપજો. બટાટા જેને નફરત કરતા એને નામ આપજો. બીજા દિવસે સ્ટુડન્ટ્સ બટાટા લાવ્યા. બધાએ બટાટા લાવ્યા. કોઈની થેલીમાં 1 તો કોઈની થેલીમાં 2 અને કોઈની થેલીમાં 5-7 બટાટા હતા તો કોઈની આખી થેલી ભરેલી હતી. બધા સ્ટુડન્ટ્સ પ્રોફેસરોને પોતપોતાની થેલી બતાવી. આ થેલી બતાવી કે જેનામાં 1 બટાટો હશે, 2 બટાટા હશે. પ્રોફેસરોને બતાવી. અને કોઈ તો બધું કેટલા બધા સાથે નફરત હશે એ બતાવ્યું. પ્રોફેસરે કહ્યું કે બહુ જ સરસ, સારી વાત છે. હવે તમારે એક જ કામ કરવાનું છે. તમારે એક જ કામ કરવાનું છે. 1 મહિના સુધી આ થેલી તમારે તમારી સાથે લાવવાની છે. એટલે રોજ લઈ આવવાની છે. જેમાં 1 બટેટા હોય, 5 બટેટા હોય, થેલી ભરીને બટેટા હોય, એ તમારે રોજ લઈ આવવાની. બધા સ્ટુડન્ટ્સે કહ્યું કે ઓકે, બરાબર છે. 2-3 દિવસ તો વાંધો ના આવ્યો. 2-3 દિવસ તો વાંધો ના આવ્યો. પછી બટાટા સડવા લાગ્યા. રોજ વજન ઉપાડવું સ્ટુડન્ટ્સને અઘરું લાગ્યું. એક તો અઘરું લાગ્યું. પછી ધીમે ધીમે બટાટા કોહાતા ગયા અને તેમાંથી વાસ આવવા લાગી. બધો આખરે થાકીને સ્ટુડન્ટ્સે કહ્યું કે હવે સડેલા બટાટાની વાસ સહન થતી નથી. અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ. વિદાય આપે, ફેંકી દઈએ તો સારું રહેશે. નહીં તો આ તો કેરી ગંધાતી 2-3 દિવસ વાંધો ના આવ્યો. પણ પછી બટાટા સડવા લાગ્યા. રોજ વજન ઉપાડું સ્ટુડન્ટ્સને અઘરું લાગ્યું. ધીમે બટાટા કોવાતા ગયા અને તેમાંથી વાસ આવવા લાગી. આખરે થાકીને સ્ટુડન્ટ્સે કહ્યું કે હવે સડેલા બટાટાની વાસ સહન થતી નથી. અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ. પ્રોફેસરની આજ્ઞાથી બધું કામ કર્યું હતું. હવે છૂટ આપો, ભલે કરીને છૂટ આપો, તો અમે ફેંકી દઈએ. પ્રોફેસર હસીને કહ્યું, આ રમત હતી. એટલે એમણે હસીને કહ્યું કે તમે તમારા દિલમાં આવા બટાટા સંઘરી રાખ્યા છે એની ખબર છે. હવે પલટો માર્યો કે આ તો બહાર બટાટા દીધા, પણ તમારા હૃદયમાં જેને માટે નફરત હોય આવે એવા બટાટા, એ બટેટા અંતરના બટેટા છે એની ખબર છે તમને. પછી બધાને અંતરદૃષ્ટિ થઈ.
નફરત, ગુસ્સો, દુઃખ, ઉદાસી, નારાજગી, વેર અને બીજા કેટલાક બટેટા તમે કેટલા દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો. દિવસથી નહીં, વર્ષોથી, જન્મોજન્મથી લઈને ફરીએ છીએ. પણ ઊંડે છે અને ગોઠી ગયું હોય, ખરાબ વાસ હોય, 2-4 દિવસ હોય પણ ગોઠી ગયું એટલે રાખી મૂકો. હવે તો રાખી મૂક્યું છે પણ ગંધાતું બટાટા છે. નફરત, ગુસ્સો, ઉદાસી, નારાજગી, વેર અને બીજા કેટલાક બટાટા તમે કેટલાક દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો. હવે પલટો માર્યો કે તો આપણે નફરત, ઉદાસીનતા, વેરઝેર, દિલમાં નફરત, ગુસ્સો, દુઃખ, ઉદાસી, નારાજગી, વેર બીજા કેટલાક બટાટા તમે કેટલાક દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો. આવી રીતે કરીએ છીએ. તો અંતરદૃષ્ટિના સારામાં સારું ઉદાહરણ છે. કેવી રીતે અંતરદૃષ્ટિ કરવી આપણા બધા છે. ના હોય ને તો તમે એકાંતિક, ના હોય તો એકાંતિક, અને હોય તો બેકાંતિક. આ બધા કચરો, સડેલો માલ ભરેલો છે તો તમારા ના હોય તો એકાંતિક. કોઈ પૂછવાનું જ નથી પણ નથી, અને તમે એકાંતિક નથી તો એટલે આ બધો કચરો તમારા સડેલા બટેટા સંઘરી રાખ્યા છે. એ કોવાઈ ગયા છે, વાસ આવે છે તો તમે સાથે જ એ લઈને ફરો છો. ઓલા બહારના બટેટા તો દેખાય અને આ દેખાતા નથી, પણ આ સડેલા બટેટા જ છે. પણ તમે રોજ લઈને ફરો છો, 24 કલાક લઈને ફરો છો. ઓલા તો બાજુ મૂકીને સૂઈ જઈએ, પણ આ તો સડેલા બટેટા સાથે જ ખોરામાં લઈને ફરો છો. એટલે તો જે આ અંતરદૃષ્ટિ તમે પોતાના માથે લો કે હું જે બટેટો વ્યક્તિ બટેટા લઈને લાવનાર, ફેરવનાર એ હું છું. એ રીતે તમે પોતાને માથે લો તો લાભ લાભ. અને તો અબજ રૂપિયાની થેલી કોઈ ઝૂંટવીને લઈ જાય એના જેવું થઈ જાય. હાથમાં આવેલી વાત છે પણ તમે ખોઈ બેસો. તમે માથે ના લો તો ગઈ વાત. તો પોતાને બટેટા ફેરવનાર એ તમે જ છો એવું સમજીને તો અંતરદૃષ્ટિ સરસ થશે અને લાભ થશે. પછી તમે તમારી સાથે લઈને ફરો. તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે. ગંધાતું હોય બટેટા કોણ પાસે આવે તો તમે અંદરના બટેટા, અંદર એવી મલિન બધી દુર્ગુણો છે એ તે લોકો દૂર રહે છે, પાસે કોઈ આવે નહીં. અને ધર્મ, જ્ઞાન, ભક્તિ, દાસભાવ, મહિમા એ ગુણ હોય તો પાસે આવે, અને તો આ ના હોય તો દૂર જ રહે તમારાથી. તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે. કારણ કે તમે એ બટાટા ફેંકતા જ નથી, રાખી મૂકે છે. માલ છે, કંઈક માલ છે એવી રીતે ફેંકતા. જો આપણે આનંદાનંદ સ્વામી વાત કહી, મહારાજ ઈર્ષા તો રહે છે. હવે ઈર્ષા વાત બરાબર છે. ઈર્ષા ફેંકી દેવામાં માલ છે કે મહારાજનો રાજીપોમાં માલ છે. આપણે નક્કી કરવું કે જો તમે ઈર્ષા રાખો તો મહારાજનો રાજીપો ખોયો, અને રાજીપો લે તો ઈર્ષા ફેંકી દે. બેમાંથી એક થાય તો બહુ અઘરું છે, સહેલું નથી. એ તો ખૂબ અંતરદૃષ્ટિ કરવી પડે. અને ફેંકતા આ બટેટા, સડેલા બટેટા ફેંકતા ના, એમને ના ફેંકાય, એમાં માલ માન્યો છે તો એટલે મહારાજનો રાજીપો શામાં છે કે આ બટેટા ફેંકી દેવામાં કે સંગરવામાં.
એના ઉપર છે તમે અંતર. અને આપણે તો બહુ સહેલું છે. આવા ભગવાન સંત મળ્યા છે, આવા ગુરુ ગુણાતીત ગુરુ મળ્યા છે કે જેનામાં કોઈ દોષ નથી. એનો સંગ છે પછી છતાંય આપણે રાખીએ બધું કચરો, તે આપણો દોષ છે. જાઓ આ બટેટા ફેંકી આવો અને સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ બટાટા પણ ફેંકી દેજો. આ તો ફેંકી દેવાની, આ દુર્ગંધમાં ફેંકી દે, પણ અંદરના પણ ફેંકી દેજો. સડેલા બટેટા છે એ પણ ફેંકી દેજો. સુખી રહેવાનો આ સિદ્ધાંત છે કે તમે જે સંગી રાખ્યું છે, સંગી રાખ્યું છે, માન ઈર્ષ્યા દેખાય બધું સંગી રાખ્યું છે એ ફેંકી દેવામાં સુખી થશો. એ તો સુખી નહીં થાવ. અનંત જન્મથી આપણે કૂટાતા આવ્યા છે. સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંગી રાખ્યું છે એને હટાવી દો, જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો. દરેક માણસ સારો જ છે, આટલું જ છે. દરેક માણસ સારું જ છે. જો તમે પોતાનું અવગુણ વિચારો તો બીજા માણસ સારા લાગે કે આ તો મારા કરતાં સારો છે, અમારા કરતાં સારો છે, મારો તો આ દોષ છે. જો તુલસીદાસ કહ્યું, જબ હોત પ્રભુ કૃપા તબ સુઝત અપના દોષ. તુલસીદાસ કહ્યું, જબ હોત પ્રભુ કૃપા તબ સુઝત અપના દોષ. અને આપણે દાસ ભાવ મહિમા બધું રાખવું તો છે, પણ ક્યાં રાખવું? આ છલોછલ ભર્યું છે. એ પહેલાં કાઢવું પડશે આ બધું, પછી આ બધા દાસ ભાવ મહિમાન બધું સંગ્રહ. એ તો રિવર ફેંકાઈ જશે, બાઉન્સ થશે. આપણે નાખવા જઈશું મહિમાન દાસ, રિબાઉન્ડ થશે. તે ખાસ દરેક માણસ સારો જ છે. બસ જરૂર છે જૂની સડેલી વાતો મગજમાંથી કાઢી તે માણસની સારાઈ જોવાની. આટલું સિદ્ધાંત છે. દરેક માણસ સારો જ છે. બસ જરૂર છે જૂની સડેલી વાતો મગજમાંથી કાઢી તે માણસની સારાઈ જોવાની. આટલો સિદ્ધાંત છે. હવે આમાં જે આ વાત કરનાર રિસર્ચ થશે, બધું ડિટેલમાં રિસર્ચ થશે આના ઉપર. પણ તમે રહી ગયા પછી તમે એ માણસ બટેટો ગોળ બટેટા ધારણ કરનાર તમે જ છો. એ તમે ભૂલતા નહીં. નહીં તો બધી બાજી જશે. બીજાને દર્શનાંત આપશો, હજારોને દર્શન આપશો, કથાનું રંજન કરશો, બધું કરશો, પણ આપણે રહી ગયા ને શું કામનું? તો આપણે આ બટેટા લેનાર ફેરવનાર તમે જ છો એવું માનીને આપણા ઉપર જ લેવું તો માલ થશે. નહીં તો બધું ખોશો, અબજ રૂપિયાની થેલી હાથમાંથી કોઈ લઈ જાય એના જેવું થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.